નમસ્કાર, હું જાગૃતિ સંઘવી કચ્છ ભુજથી આવી છું. ગુજરાતની રહેવાવાળી છું. અહીંયા મદ્રાસમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલ જે છે ત્યાં તિરુકુરલ નામનો એક પ્રાચીન ગ્રંથ છે, એનું દરેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે છે. તો ઓલરેડી 22 જેટલી ભાષાઓમાં અનુવાદ થઈ ગયો છે અને અત્યારે જે બોલચાલની ભાષા છે, જે આપણા આખા ભારતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાષા બોલાય છે, એના ઉપર આ જે ગ્રંથ છે એની અનુવાદ કરીને પૂરી રચના કરવામાં આવે છે. તો એમાંનું હું કચ્છનો પાઠ સંભાળું છું. એવી રીતે જ બીજા બધા લોકો ભાષા અનુવાદ કરે છે. તો હું તિરુકુરલ ગ્રંથની વાત કરું તો એ તિરુવલ્લુવર સંત દ્વારા રચિત છે અને આશરે 3000 વર્ષ પહેલાં આ સંતે ગ્રંથ બનાવ્યો છે. એમાં જે પણ વાત કરી છે એ ઉપદેશાત્મક છે, નૈતિક મૂલ્યોની વાત છે. જે ગ્રંથ છે એ 3 વિભાગમાં વહેંચાયેલો છે. એમાં પહેલો ખંડ છે જે ધર્મખંડ છે, તો એ ગૃહસ્થ જીવન પર આધારિત છે. બીજો ગ્રંથ છે અર્થખંડ છે, તો એમાં અલગ અલગ વ્યક્તિના સંબંધ વિશે વાત કરવામાં આવી છે. અને ત્રીજો ભાગ છે કામખંડ, તો એ પુરુષ અને સ્ત્રી વચ્ચેના જે સંબંધ છે એના વિશે વાત કરવામાં આવી છે. તો આ રીતે 3 ભાગમાં વહેંચાયેલો છે. હું મારી વાત કરું તો મને આ જે ગ્રંથ છે એમાંથી મને 107 અને 108 નંબરનો કુરલ છે, જે દોહા અને છંદમાં બનાવેલો છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સજ્જન માણસ હોય જે આપણી ભલાઈ કરે તો એને આપણે વર્ષો સુધી, 7 જન્મ સુધી યાદ રાખવી જોઈએ. પણ જ્યારે કોઈ આપણા વિશે ખરાબ બોલે છે, આપણા પર અપકાર કરે છે, તો આપણે એનું ધ્યાન ન આપવું જોઈએ. અને આ જે કુરલ છે એણે મારી આખી વિચારસરણી બદલી દીધી, મારા જીવનની વિચારસરણી બદલી દીધી છે. અને હવે મને કોઈ વસ્તુનો અફસોસ નથી થતો. એમ થાય છે કે દરેક વ્યક્તિ દરેક રીતે બોલી શકે છે, પણ આપણે જે માણસ છે એની જે પ્રતિક્રિયા છે એને જ યાદ રાખવી જોઈએ. તો આ રીતે આ ગ્રંથ ખૂબ જ સરસ છે અને દરેક વ્યક્તિ જો પોતાના જીવનમાં કોઈ પણ કુરલ ઉતારશે તો એ જન્મ સુધી પોતાનું એક અસ્તિત્વ ટકાવી શકશે, એને કોઈ દુઃખ નહીં થાય અને સારી રીતે પોતાનું જીવન જીવી શકશે.